માન તારે યાદ દીકરી એ કહે રે માતા તાર સાંભળે હે વગલો મારા જલાડા ને વાતા કરો મારા હે અજરો દે આજ દીકરે હે કહું ને માતા મારા સાંભળો રે હે કરો તમારા વાત કરો તમારા હે જીરુડિયા કેરી વાત આજ દીકરી હે કહે રે માતા તારા સાંભળે હે વાજ ભેરી રે હે હતા ને માતા તમે હે દીધું ગળા દેશે અપરામ તારમ ભેરલા યાદ દેશે અપરામ પાર યાદ વેરી રે એ હતા ને માતા તમે વેવાયો ધરા આજે વેરી રે એ હતા ને દીકરીયા વેવાયો ધરા કે દુકાળા સાન કજો મારલા એવા ધારસો હોને સાઠા ગવા મારો સાસરુ રે ત્યાં મારે કોણા લેશે રે સંભાળ ત્યાં મારે દેવે કોણા લેશે રે સંભાળ એવા ધારસો સગુણા રુદન ન કરો પોકરણગઢના રજવાડામાં જે જોયું તે હસ્ત મુખ્ય માંગલ્યું મારા બાળ હે આવે રોડે આંબલિયા ને લારા હિચ પોરે બાંધો હીરાનો રે
બેટા મારા પિતા તમારે જે હોય તે દેજો. છતાંની વાટે મારે હાલવું રે મહારાજ. તારા પિતા દીધાય તારા પિતા દીધાય લાડકીને વડાવી આવી રૂડી જોને આંબલિયાની નાનો હિંચકોને બાંધો હીરાનો રે નાના. બોલે બાંધો હીરાનો રે હે મારી માતા તમારે હા બેટા છોકરા માતા તમારે જે દેવું હોય તે દેજો. છતાંની વાટે મારે હાલવું રે મહારાજ. આવી રૂડી જોને આંબલિયાની નાનો હિંચકોરે બાંધો હીરાનો રે મહારાજ. બોલે બાંધો હીરાનો રે અરે બેટા છોકરા તમારા વેરડામાં બેઠા પેલા તમારા બાપને ત્રણ ભક્તિજ્ઞા સાંભળતા જાઓ. એ મોતીડા તું બાંધી લેન છે ને તારે જાઉં પાર કાઢે રે. એ સાસરિયામાં સંપી રે જો સગુણ દાયા થઈને રે જો. એ મોતીડા તું બાંધી લેન છે રે તારે જાઉં પિંગલ ગધની મોજાર. કોઈની ના લેતા ચિંતામાં સાસુ સસરાને જો. એ મોતીડા બાંધી લોલ છે રે જાઉં ચોમર બાર કાઢે. એ આજે કુળની એમાં ખોડલ મારી તન વિનાવું રે. એ આંખો મારી યાદે ઘડીની રે સંભાળ લેજો મારી સગુ નાની એ સંભાળ મોમર યાની ખોડલ મારી તન વિનાવું રે. હે રાજા અજમલ, કહો બરિયારાય. આજે દીકરી વળાવતા તારી આંખમાં આંસુ કેમ ઝલકે છે? અરે બરિયારાય
ખારજાના ફટકાને વળાવતા આસુરા ન વસે તો આ કેવી તમે વાત કરો છો? બરોબર છે રાજા અજમલ. અરે રાજા અજમલ, કહો બળિયારાય. સૌથી પહેલા મને જણાવો કે તમારા રજવાડાની અંદર તમારે પુત્ર કેટલા છે અને પુત્રી કેટલી છે? અરે બળિયારાય, વેડી હતા ને વિવાહ માયના છે. જૂઠું ન બોલું, કારણ કે દાછા લક્ષ્મી અને સગુણા ત્રણ જોગ માયાને ઝાંખી પાડે એવી મારા રજવાડામાં દીકરી રમી રહી છે. પણ પઢિયાર અજમલ ને દીકરા હે કઈ નથી હો. શું વાત કરે છે અજમલ? જો આવી ખબર હોત ને તો મારા પ્રતાપની જાન કદાપી અહીંયા લઈને ન આવે. અરે પઢિયારાય, એની કહાની અભિમાન શું કામ કરો છો? આજે તો બે મીઠી વાતો કરવાની હોય. હે રાજા અજમલ, પઢિયાર કહું ને અજમલ સાંભળી લે. કહો પઢિયારાય. આજે પાટી જન કહું ને અજમલ હાંભળો. અરે આજ પઢિયારા હે બહેન અજમલ હાંભળી લેજે. હે કરો મારા દિલડા હની વાત, કરો મારા રુધિરા હની વાત. પડી જન કહું ને અજમલ સાંભળી લેજે. કરો તમે તમારા ઢગલાની વાત કરી દીધો રૂડી જાની એવી વાત બધી ચારો કહે ને અજમલ હાંભળી લેજે. આજે સવા હે લાખનો રે અજમલ તારે માનવાડો બાંધો. અરે આજ સવારે એ રાખનો રે પઢિયાર લુણા માંગવારો પા. હે નથી તારે દેવતલી જાનો હો મનાર, નથી તારે દેવતલી જાનો હો મનાર. હે હે કરીને અજમલ તો વાગી તો કેવાય. નથી મારે જવા તને હો મનાર, નથી મારે જવા તને હો મનાર. ઈથી તે મારીને પઢિયારિયા મેં વાંધી યા કેવાય. આજે સવા હે લાખનો રે અજમલ તારે ઘોડીના બાંધા. હારે યાદ સવારે એ સોનાના મારા યા ઘોડેલા બાંધા. નથી તારે ઘોડી નાનો ખેલનાર, નથી તારે ઘોડી નાનો બેસનાર. તેથી હે હે કરીને અજમલ તો વાંધીયો કહેવાય. નથી મારે ઘોડી લાનો ખેલનાર, નથી મારે ઘોડા લાનો બેસનાર. ઈથી તે કાઈને પઢિયારિયા મેં વાંધી યા કેવાય. આજે પોકણ ગગની માતા બિનલે સતી રે કહેવાય. આજે વિના દે એ દેવી રે પઢિયાર મારે લાવ્યું રે. નથી એને ચાનકીનો માગનાર, નથી એને ચાલવડાનો ચાલનાર. તેથી હે હે કરીને અજમલ તો વાંધીયો કહેવાય. નથી એને દુધાળાનો માગનાર, નથી એને શેરડાનો જાલનાર. ઈથી તે કરીને પહેલો મારો વાંધી યાનો યાવતા. હે રાજા અજમલ, અરે ભૈયા, એની કહાની અભિમાન રહેવા દ્યો. આજે તો મીઠા ભોજનિયા કરવાના હોય. આજે વાંદિયાના ઘરનું રે પટિયાર જમાતો નથી. આને યાદ વાંધિયા આના ઘરનું પઢિયાર તમે ગમાતા નથી. હે પહેલો તારો બાંધીયો જમતા, પહેલો તારો બાંધીયો ને જમતા. હાર કીધી હે હે કરીને અજમલ તો બાંધીયો કહેવાય. ભૈલો મારો યમક ત્યાંનો યવતાર, ભૈલો મારો વાંધી ત્યાંનો યવતાર. વાંધી ત્યાંના ઘરનું પઢિયાર તમે ગમાતા નથી. હે રાજા અજમલ, દીકરી જીતે વેર નહીં વરે ને વેર લેવું હોય તો આવજે પીરગઢના પાદરે. અરે ભૈયા, હું પણ પતંગના કરું છું. જ્યાં લગી પોકરણગઢના રજવાડામાં શેર માટેની ખોજ પૂરી થાય નહીં ને ત્યાં લગી તમારા પિંગલગઢના ઝાડવા જોવા માતા ગ્રાજ છે. યે આજ બોયલા બોયલા
હાલો. અરે પ્રધાનજી, આ શિવરી દરબાર અને તાજ હવે તમને સોંપું છું. માટે હવે મને શિવશંકરના સત્ય જવાની રજા આપો. અરે સતી, તમારા કહેવા મુજબ લાડલી દીકરી સુગુણાનો વેરણો વિરામ કરાવી દીધો છે. માટે હવે ઘણી રજા આપો. એટલે શિવના ચરણોમાં જઈને પુષ્પનું વરદાન માંગો. હે આજે માથા નો ઘટ પતિ સતી સોંપે. આપણે ગુરુભાઈને રાયકાઓને અને ગવિરાજને યાદ કરો. છેલ્લા છેલ્લા કહુમાં ભાઈ અને શિવશંકરના ચરણમાં જવા રવાના થાઓ. એટલે બોલાવો. હે આજે પર ધન બોલાવે ખેડૂતભાઈ આવજો રે. હે આવજો રાજને દરબાર રાજમાં પૈડા તમારા કામ પર ધન બોલાવે ખેડૂતભાઈ આવજો રે. થોડીક વાર વિશ્રામ કરો. હે આજે પર ધન બોલાવે ગઢવી આવજે રે. હે આવજો રાજને દરબાર રાજમાં પૈડા તમારા કામ પર ધન બોલાવે ગઢવી આવજો રે.
શિયાળે ને શિયાળે સોરંગ ભરો અને ઉનાળે ભલી ગુજરાત હે બંને વર્ષે તો વાગડ ભલો હરે રે મારો કછડો વારે મને બોલાવવાનું કારણ હરે કવિરાજ શિવશંકરના ધર્મમાં જઈને પુષ્પનું વરદાન માંગવાનું છે તો સલા સલાના કહુમાં પાય અને ડાયરાને મોજ કરાવતો જાઓ થોડી વાર વિશ્રામ કરો હિયા જે વરદમ એક ઝુંબો ધરતી માતા ધારો હે હારે યાદ છો ચોરે એક સુંબો કરે ધાર સમાન પાવો એક મધુર પીયો પર રાનિયા જો તમને પાવે અજમાલ રાય તો એક સુંબો અજમાલ સમાન પાવે યાદ
સાકો રે એક સુંબો કમી રાજ તમાન પાનો એ તેમાં ઢીનો મીજો ગઢવી અજ તમાને ગાવે અજમાન રાય તો કે ગા સુંબો અજમાન તમાન પાયા હું આ બધાને ડાયરા કીધા સાંભળો સાંભળો યાદ રહે સબ તારા ટોકમાં અને મારી બોલલા મારે તારા બાલુડા હે મારી બોલે હરે મારી શક્તિ મોરે
પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરવે મારે પૂજા કરવે શિવ શંકર ની પૂજા કરવે પૂજાનો ટાઈમ થયો આરતી એકલાથી ઉતરશે નહીં ચેલાને બોલાવો જોઈશે હાલો ઉસ્તાદ આજે ગુરુ બોલાવે ચેલાયા વજરે કે અંગે શિવને મંદિર અંગે શિવને મંદિર આજે ગુરુ બોલાવે ચેલાયા વજરે પૂજા કરવાનો ટાઈમ થયો હે ચાલો તો હાલો ચાલો પૂજા કરી લઈ ચાલો પૂજા में बैठ जाओ યાદે પેલું રે એ ગંગલ અજમાલ ફળમાલા યારે યાદ પેલું રે એ ગંગલ અજમાલ ફળમાલા સામે રૂડા મંદિર આય દેખા આય મંદિર એ દેખીને મન મારા પીતી જાણે અરે હા આયા કોઈ ધોરી ધજા ધર્મની ફરકી રહે ધજા ફરકે તો પૂજારી જરૂર હશે લાવ એને પૂછું કે આમાં કોણ બિરાજમાન છે અરે ગુરુ મહારાજ બોલ ભક્તરાજ આ મંદિરમાં કોણ બિરાજમાન છે કહો ને યા શિવ શંકર અરે ગુરુ મહારાજ શિવ શંકર હોય તો મને પણ થોડી જગ્યા આપો પ્રભુના દર્શન હું પણ કરું સ્નાન કરકે આયા હે હા ગુરુ મહારાજ તો સ્નાન કરકે આવો વહી બાજુ તને મજા આવે બાજુ આ નદી છે તમે નહીં કરો અમે સવારે કર્યા હોય ને પછી શિયાળાની ઠંડી લાગી જાય એવી હળ હળદી રે અગલે જમુના નાની મનાવાલે એ બે ભાગે જજમાન રાડિયા હે ગુરુ મહારાજ હા બોલ ભક્ત સ્નાન કરી આવ્યો તો બેઠ જા પૂજામાં દ્વાર તો ખોલો ઓ ચલા હાલો આ
આ શેનો અવાજ આવ્યો? ઓઇલ કર્યું નથી એમાં. પેલા પણ તમને સમરા કાઢી ગયો. એ શંભુ ચરણે પડી માગો ઘટી કે ઘટી કષ્ટ કાય કાપો દયા તારી મન તર સનો બેલા જાઓ. એવા ઇન્દ્રપુરીના રાજા ઇન્દ્ર પધારે અને ઘણી ગમામાં નમઃ શિવાય નમઃ શિવાય નમઃ આજે 12 વિશ્વ ઇન્દ્રજાળ મારું ડોલતું લખું ફક્ત 6 માસ અને કાન ઘડીની અંદર એક પોપટના પાંજરા લઈ દોર્યું છે કેવું સિંહાસન ઉપર બેસી શકતો નથી તો આવો મહાન પાપી ભક્ત કોણ છે કહો કે ઇન્દ્ર તારા રાજ ખેંચી લેવા માંગે છે જોમાં હું કઈ સાલતો હોત તેના ધરતી મને જુદા કરે ભયમાં મને કીધું તું હરે ઇન્દ્ર જ્યાંથી સંકટ પડે તેથી મને યાદ કરજે હાલને હવે ધર્મને બોલાવો
એને તો વધારે બોલાવવાનું કારણ અરે ભરમાદેવ આપ જાણી રહ્યો છો સદાય મને પૂછો છો સાંભળો સાંભળો ભરમાદેવ તમે પણ સાંભળો જલ્દી કહો સકરેના ધરતી માંથી હું જુદા કરું અરે આમાં ઉપર જાણતો હતી માટે મોટા વિષ્ણુ છે બોલાવો વિષ્ણુને હા જય ભરમા દેવો બોલાવે વિષ્ણુ દેવયા જોરે ઇન્દ્રદેવ શું મારા કામ કર્યા અરે વિષ્ણુદેવ આજે ઇન્દ્ર કહું ને તમે પણ સાંભળો મને જલ્દી કહો નકર એના ઉધારતી માં તક જુદા કરું છું અરે ઇન્દ્ર આમાં હું કાઈ નથી જાણતો મારાથી મોટા શંકર છે બોલો શંકર ને આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર આવો જોરે આવજો ઇન્દ્રપુરી નો જારે આવજો ઇન્દ્રપુરી નો જાર વિષ્ણુ દેવ બોલાવે શંકર આવો જોરે ઓ બતાયો દુનિયા
અરે વિષ્ણુ અત્યારે બોલાવું ભાઈ ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્ર અત્યારે બોલાવું ભાઈ અરે શંકર જટાવેલો અને આવ્યું હશો ને તો આજે ઇન્દ્ર કહું ને તમે પણ સાંભળો જો હે ઇન્દ્ર જો આ ઇન્દ્ર તારી બોલે બબરે ઇન્દ્ર રમીલા ઇન્દ્ર કહું ને શંકર સાંભળો રે સાંભળો ઇન્દ્ર હના બોલ સાંભળો ઇન્દ્ર હના બોલ ઇન્દ્ર કહું ને શંકર સાંભળો રે આજ ફયારે મલગડો પણ સાંભળો રે આજ ઇન્દ્ર હના રાજ માગે ઇન્દ્ર હના રાજ ફયારે મલગડો પણ સાંભળો રે ઉતરે મને સયદી કહો મેં તો ધનુષીને બહાર મારાને તાકરું રે મેં તો હોય મારું નામ મેં તો હોય મારું નામ આજી ખોટે ત્રિપુરી ના હાગવી એ સતો સકવરા આમાં કઈ શાંતા હોય તો મને જલ્દી કહો નકર એના ધરતી મને જુદો કર્યો ઇન્દ્ર શાંત થાવ, એ તો મારો ઘોડો ભક્ત છે ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાઓ ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાઓ સપના પીને શંકર મારા દે બોલો બોલો શંકર આજે મારું રાજ નો જાય જો હે ઇન્દ્ર જો વિષ્ણુ તમે વૈકુંઠપુરી માં જાઓ વિષ્ણુ તમે વૈકુંઠપુરી માં જાઓ સપનાયા પીને શંકર મારા દે વિષ્ણુ જય વૈકુંઠપુરી માં જાઓ વિષ્ણુ જય વૈકુંઠપુરી માં જાઓ સપનાયા પીને શંકર આવો હે બ્રહ્મા તમે બ્રહ્માપુરી માં જાઓ બ્રહ્મા તમે બ્રહ્માપુરી માં જાઓ સપનાયા પીને શંકર મારા દે ભરમા કાયા ભરમા પુરી મુજાર ભરમા કાયા ભરમા પુરી મુજાર સપનાયા પીને ભોળાનાથ પાર્વતી કૈલાસપુરી માં જાઓ પાર્વતી કૈલાસપુરી માં જાઓ સપનાયા પીને શંકર મારા દે પાર્વતી કૈલાસપુરી માં જાઓ પાર્વતી કૈલાસપુરી માં અત્યારે મારો ઘોડો ભક્ત ભક્તિમાં રીત થઈ ગયો છે તલાવ એને સપનું આપો ધીરે ગાડા ગાડા ધીરે માધમરાજ ઓ ધીરે ગાડા ગાડા ધીરે માધમરાજ સપના અપુરે અજમરાયા ધીરે જન્મ તમે જુવાર કામદા હો ધીરે જન્મ તમે જુવાર કામદા જુવાર કા
ઈચ્છા હોય તો દ્વારકા જા, કારણ કે મેં કોઈના પેટે હોતા લીધો નથી અને લઈ શકવા નહીં. જો તારી પુત્રની ઈચ્છા હોય તો દ્વારકા જા, રણછોડ રાયને ઘીના લાડુ જમાડી અને પછી તું જમજે. હે ગુરુ મહારાજ, હા ભક્તરાજ, તમે તો પણ તપસ્યામાં જ બેઠા હો. તપસ્યામાં તો બરાબર છે, પણ નિંદર આવી ગઈ હતી. આ તો ગાંજામાં બીબડત કાઢવા નવરાનો છે. બોલ બોલ ભક્તરાજ. હરે ગુરુ મહારાજ, સપના રૂપે શિવે મને સપના આપ્યા છે અને કીધું છે કાલે ભક્તરાય, હું કોઈના ઘરે દીકરો જીવો નથી ને થવાનો નથી. જો તમારે શેર માટેની ખોટ હોય તો દ્વારકા જાઓ અને પ્રભુને ચોખા ઘીના લાડુડાનો પ્રસાદ ધરો, જરૂર તમારી મનોકામના પૂરી કરશે. એટલે દ્વારકા જવા હું રવાના થાઉં એના પહેલા પોકરણગઢ જઈ અને સવા શેર ઘીના લાડુ બનાવો. મહારાજ, મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભક્તરાજ, બોલો ગુરુ મહારાજ. ચોખા ઘીને લાડુ અહીંયા દઈ દે ને. હે ગુરુ મહારાજ, સપના રૂપી શિવે કીધું છે કે તમે જે કામે આવ્યા છો તો તમે દ્વારકા સુધી તો પહોંચો. રંગીલો રણછોડો જરૂર તમારી મનોકામના પૂરી કરશે, માટે મને જવા દો ગુરુ મહારાજ. કોઈ વાત નહીં. હા ચલા, ચાલો. હાલતે હરવે હરવે અહીંયા એક 6 મહિના થયા. હા, એક ભગત આવ્યો તો કાઈ મૂકીને તો ગયો ને 5 રૂપિયા નો હોય. ના, ભૂખે મરી જશે. મેં કીધું ગુરુજીએ પૈસા લઈ લીધા છે, મને આમ થયું. ના, ભૂખે મરું એના કરતા દ્વારકા ચોખા ઘીના લાડુ ખાઈ આવ્યા. તો હાલો લોકલ ટ્રેન પકડી લઈ મફતમાં હાઈલા જાય. આજે આવતા સ્વામીના દલડા કે સપના રૂપી શિવે કીધું છે કે હું કોઈનો દીકરો જીવો નથી ને થવાનો પણ નથી. જો તમારે શેર માટેની ખોટ હોય તો દ્વારકા સુધી પહોંચી જાઓ, પ્રભુને ચોખા ઘીના લાડુ બનાવી અને એનો પ્રસાદ ધરો. અવશ્ય તમારી મનોકામના પૂરી થશે અને શેર માટેની ખોટ ભાંગશે. માટે સવા શેર ઘીના લાડુ બનાવી આપો. એવા કાહે રે એ વિનંદે સામી આવે
રણ છોડો દીને નવી એ હોની એ હોની પ્રભુને એ તમારી પછી અમે જામશું એવા યુમાંગ એ ભરીને જગમલ રાજા હા મીરા અરે રગની એ હોની લાય લાય દુઆર કનમોગા પૂજારી રે ભાઈ પૂજારી રામ સૌરાયના પૂજારી પૂજારી ભાઈ પૂજારી રામ સૌરાયના પૂજારી પૂજા કરે પૂજા કરી રામ સૌરાયની પૂજા કરે ચલા અરે ગુરુજી બોલો. પૂજાનો ટાઈમ થયો પૂજા કરી લે છે ને આ પૂજા કરી લે. જે પેટ પૂજા પેટ પૂજા પછી પહેલા પૂજા કરાય. પેલા પેટ પૂજા કરી લે પાણી ભર કે આવજો પાણી ભર કે આવો. પાણી તો ભરના પડેગા ને પાણી આવી ગયો હાલો ભાઈ. આવી ગયો હઉ. એ સીટમાં થયો ઓય કોણ બેઠ ગયા કોટ બોટ લેતો હતો ને અલગ જાજુ ખાઈ ગયો હોય આજ ભાઈ દેખાય એવું હોય જાજુ ખાઈ ગયો નકર આ બેહી નો જાય હાલો બેઠો બેઠો હાલો બે આવી જાવ ભાઈ. પૂજામાં બે જાવ. હે નંદના લાલા ને માતા નંદના લાલા ને માતા જસોદાની હા બળે નંદના લાલા ને માતા જસોદાની હા બળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલા ને માતા જસોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. સોના રૂપાના આયા વાસણા મજાના સોના રૂપાના આયા વાસણા મજાના. સોના રૂપાના વાલા વાસણા મજાના ખાલી ભરી લઈ ગઈ ગોકુળમાં. એ કહાની તહરી માર રહી ગઈ ગોકુળમાં કાસાની તહરી મારી રહી ગઈ ગોકુળમાં લાલા ને માતા જસોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. સપના ભોગના તાળ રે સપનો ભોગના આયા તાર રે ઘરાય છે સપના ભોગના તાળ
ગોકુળમાં રહી ગઈ ગોકુળમાં રહી ગોકુળ. હે ગુરુ મહારાજ, બોલો ભક્તરાજ. આ દ્વારકામાં આવીને મારા પ્રભુને પ્રસાદ ધરવો હે, જરા દ્વાર તો ખોલો. સ્નાન કરકે આયા હે ના? એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા બાપુ કાલ વાંકાના ઝાલસીટામાં રમવા જવાનું હોય અને થોડીક બેલેન્સ રાખવી પડે. હે ગુરુ મહારાજ, હા ભક્તરાજ. આ દ્વાર ખોલો તો સ્નાન કરવું પડશે ભગવાનના પસંદ ધરવામાં. સ્નાન તો કરવું જ પડે ને, હવારે કરો ન હાલે. નો હાલે ને. એ વિહાર હારતી રે અગરે નમોનાની મનવારે એ બેઠા ને રજમાલા રાધિયા. હે ગુરુ મહારાજ, હવે સ્નાન કરીએ. હવે તો ખોલો. અચેલા ખોલ. હેલો એ તો મેનો જો બનવાજ ક્યાંનો અવતાર રૂવે રે વાલા મારિયા કલરી એને ના દેજો વાગી જનયા તારા રૂવે વાલા મારી દાતારી. હે દેજો એક ઘોડી લાલો ખેલવનાર રૂવે રે વાલા મારિયા કલરી. દેજો દેજો મારા પાલવ તો જલના રૂવે વાલા મારી દાતારી. કે હાથે હે પોતી વાલા મારિયા કલરી. ડોલી ફળિયાવટ ઉની પી પડી અને શીતલ હોય નિશાન ગને આંગણનું હોય નાના હોરડા એને હોય જગતનો મેણા ગીરોમાં કોઈને ના દેજો વાદિયાનો અવતાર રૂવે રે વાલા મારિયા કલરી. દેજો દેજો મને પગાલીનો પારનારા રૂવે વાલા મારી દાતારી. હે જમો જમો રણ છોડ રાયલા દૂડા. જમો રણ છોડ રાયલા દૂડા. હે અજમલ ભગત જમાડે તુમને લાડુડા. હે સતી મિલન દેવે બનાયા
મારા મન ને ધનથી પ્રભુને પ્રસાદ ધરું છું, પણ મારો પ્રસાદ પ્રભુ જમતા નથી. લાવ એને થારીના જારીના માર મારું. ઓય હું કહ્યું ગાંડો થઈ ગયો હો. અરે ગુરુ મહારાજ, હા એવું તો મારા ભક્તિમાં સુખ ખોટે છે કે પ્રભુ મારો પ્રસાદ જમતા નથી. પથ્થરની મૂર્તિ લાડુ નો જમે. અરે મારા ગુરુ મહારાજ, સુગરીના બોર ખાધા હોય, નરસિંહ મહેતાના મામેરા પીરા હોય તો મારો એક પ્રસાદ નો જમે? પથ્થરની મૂર્તિ લાડુ નો જમે. તો હા તો ભગવાન બતાવો ગુરુ મહારાજ. હા એ વાત હતી કેવી. હા તો બતાવો ગુરુ મહારાજ. તારા મોર એક ભગત આયા હતા, પીપા ભગત નામ હતું, એને ભગવાન દેખાડ્યા. હા તો દેખાડો ગુરુ મહારાજ. અને આ બીજો દાગીનો તું આવ્યો હો. હા દેખાડો ગુરુ મહારાજ, તમને ગુરુ માનું છું. હા ચેલા અહીંયા ચલો અહીંયા ચલો અહીંયા ચડી જાઓ. આ તો તમે કોડમાં તો ચડાયો. કઈક માથે આ બાજુ નજર કર શું હે. હા દરિયો ભગવાન કરે છે. અહીંયા દરિયામાં જ છે. દરિયામાં પાણીમાં ભગવાન છે. અહીંયા જ મળશે. તમે નહીં આવો ગુરુ મહારાજ? આ ચેલા હમણાં મોકલો તું જા. હા અમે હારે જ આવી વાય વાય. અરે ગુરુ મહારાજ, દરિયામાં જ ભગવાન હે. બારે હોય તો તારા જેવા કેટલાય આવે. હા એ હારે યાદ પાપી રે એ પૂજારી હારે વાલા સમુદ્ર ભેગો. એ ભગવાન લાગ્યો ઉગાડો ઓ પાપી રે એ પૂજારી હારે વાલા સમુદ્ર ભેગો. એ મારી વારે આવો ને રાજા રાણો છો ઓર પાપે રે તું જાગે હારે વાળા તમો કર ફેંકો. અરે હા મારા ભક્ત રાજને સમુદ્રમાં ફેંકી દીધો છે. તો લાવ સોનાની દ્વારકા બડોને પાતાની પાણીયારી મેકલી. મારી ગાગરી મગા બના રે ઘટ કાળી લાગને ભરવા દો. મારા સાસુજીએ મારીયા છોકલા રે ઘટ કાળી લાગને ભરવા દો. પ્રભુની પણ કરી અપલમ લીલા બહાર જવાય. પાપી ગુલારી સમુદ્ર ભેગો ને આયા તો પાદરની પાણીહારી પાણી ભરી રહી છે. લાવ સામે કયું નગર દેખાય એ પણ જરાક એને પૂછું. હે પાદરની પાણીહારી પૂછું મારી બેન આખી યાર નગરને કોણે મુરાદરી. અરે
અને રસોડ રાજા રાજ કરે છે. ભલે મારી બેન આગલો રસ્તો પણ હું જરૂર મારો હાથ બતાવશે. અરે ભક્તરાજ, આજે હયાને મારી પાસે હિંમત રાખ્યો દ્વાર કરો ના તો ઓછી પધારશે ભક્તરાજ. પણ હાથે ધરી છે કે મોરલી અને કનૈયો ભગતોની વારે જા. પણ ભગત તમે હૈયામાં રાખજો. જાય 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 દ્વારકા વાળા. અરે રે કાનો વેલી કરશે પણ ભગત તમે હૈયામાં રાખજો. હરે કાનુડો જોને વેલી કરશે હા મોરલી વાળા હા. જે આવે રે નંદજીનો લાલો આવે રે કાનુડો. હે આવે રે નંદજીનો લાલો આવે રે કાનુડો. ભગત તારે વારે યાદ આવે રે કાનુડો. હા મોરલી વાળા હા. હે ભગત તારે વારે યાદ આવે રે કાનુડો. હે પીરા રે પીતાંબર પેર્યા ધરે યલા જામા. હા મારો બાબા. હે પીરા રે પીતાંબર પેર્યા ધરે યલા જામા. તમારો જમા હા. એ હાથે છે મોરલી વાળો રે કાનુડો. હે હાથે છે મોરલી વાળો રે કાનુડો. હે આવે છે રે આવે છે યા કાનો ભગતોને વારે આવે છે. રમીલા રમીલા મારો બાપ. તારે છે રે તારે છે એવા ડૂબતાના નાવણા તારે છે. હા મોરલી વાળા હા. એ કાનુડો રૂમ ઝૂમ 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 જાય કાનુડો અજમલ રાજાની વારે જાય 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 જાય. હે કાનુડો લસકા કરતો જાય કાનુડો અજમલ રાજાની વારે જાય. કાનોડાને પીડા પીતાંબર શોભતારે. જય ઠાકોર. હે કાનોડો ભગતોની વારે જાય કાનોડો અજમલ રાજાની વારે જાય. આજ ભ્રષ્ટ કહે છે મને કોને બોલાયો. આજ કાનો કહે છે મને કોને બોલાયો. કોને બોલાયો હું ક્યારે નો આયો. હજી ભાવા ધરીને વાય મીરાએ બોલાવ્યો. વેલા વેલા પીવા હો તો દોડા દોડે આયો. હા મોરલી વાળા હા. હવા ભેરા સમજરીએ રાજા અજમલે બોલાવ્યો. હવા ભેરા સમજરીએ રાજા અજમલે બોલાવ્યો. હે સમુદ્ર હોતો હોતો દોડા દોડે આવ્યો. હે સમુદ્ર હોતો હોતો દોડા દોડે આવ્યો. હવા ભાભી પૂજારીએ સમુદ્ર ફેરતા ડૂબવા લાગ્યા ભગવાન. હે ભાભી પૂજારીએ સમુદ્ર ફેરતા ડૂબવા લાગ્યા ભગવાન.
અને સોનાની દ્વારકામાં હાજર કરો. હાજ જોજો રે લાડીલા હિંમતો હારી નો જાતા. હે તારી વારે આવે ઘડી ગણનાથ, તારી વારે આવે આયા રણ છોડ. જોજો રે લાડીલા હિંમત હારી નો જાતા. હે આજે હાથ રે લંબાવે ભગતને તરતા કરો. હે લાલુ એવી સોનાલા રે મંદિર મોરા વિધિ માયાથી ભગતને તરતા રે કરો. અરે હા દ્વારકામાં આવ્યો અને પ્રભુ સામે જોઉં, મારું દુઃખ તો પછીની વાત છે બાપુ. લોહીની ધારા વહી રહી છે, લલાટે પાટા બાંધ્યા, કારા માથાના માનવીને કદાચ કાંટો લાગે તો પાટો બાંધવો પડે. આ તો જગતનો નાથ છે બા, આને શેના લાલા પાટા બાંધાય છે? લાવ એને જરા પેલા એનું જ દુઃખ પૂછી લઉં. હે આજે લલાટે એ પાટા રે પ્રભુ તમ શેના રે બાંધા. હા ભગતરાજ, એ આવા તમને કોને મારા મીઠા મારે, આવા તમને કોને પૈડા ઉપર ઘાલા તે પાડારે બોલી મારા સેના રે બાંધા. હા ભગતરાજ, હજુ કૃષ્ણ કાને ઘણો મને સાંભળો ભગતરાજ. હે આજે લાડીલો ભગત મારો જોને લાજ ગોરે. મારા બાપ દ્વારકા સુધી પહોંચ્યા હતા, તારા માટે બધા રાજીના જોઈ બાપ. હે ઓ મને લાડુ જમણવાને જાજ લાડુ ના જમતારે લાડુડા મારી યારે. લાડુડા મારવાથી લલાટ નો ફૂટે મારા બાપ, કાંઈક સમજાય એવી વાત કરો. હા ભગતરાજ, હે આજે લાડુ રે અમારા વાતી સંતોષ ના રે થયો. હે છૂટા મારા જારી ઘેરા મને માર જારે, હે અમારા વાતી નમણા ફોટિયા રે. તમે નજારી કરાય ને માં આહાર જમણા રે, એ હાથે રે નમણા તોડી જા રે. આનું નામ બતાવો ખરા પ્રભુ, તમારો આવું તો કોણ ભક્તો રહે, એનું જરાક નામ પણ બતાવો. આજે કૃષ્ણ કને ભક્ત સાંભળી લ્યો તમે પણ. કહું મારા બાપ. હે આજે પોકણ ગઢના હતા એ તો રાજવીર. એ બાપ, પથ્થરની મૂર્તિ હાંકીને ઘા કર્યો તો માફ કરજે બાપ. હે યજમલ હોરે ઉનાયના નામ પોકણ ગઢના હતા એ તો રાજવીર. એ આજ લગાણો એ ભૂલું રે હવે મારવા પાર પારો. હવે પછી તો કરી આવી ભૂલ, હવે પછી તો કરી કોટી ભૂલ. એક રે ગુનો રે હવે મારો બાપ એ કરો. અરે ભક્તરાજ, એટલે ભક્તના ગુનો હંમેશા માફ જ હોય છે, માટે અહીંયા સુધી આવવાનું કારણ તો કહો. અરે મારા બાપ, પોકરણ ગઢની રહે તે કે તું કાળાના માથાના વાણીએ મને પૂછ્યું હોત ને તો મને અફસોસ ન થતા. આપ બધું જાણો છો, શા માટે મારા મુખે સાંભળવા માંગો છો? હા ભક્તરાજ, હું બધું જાણું છું, માટે તમારા મુખે મારે સાંભળવું છે. અરે તો સાંભળો મારા બાપ.
પોકરણગઢના રજવાડામાં મારે કાંઈ કોઈ વસ્તુની ખામી નથી. લાસા લસમીને સુગુણા ત્રણ દીકરી જોગમાયાને ઝાંખી પાડેલી મારા રજવાડામાં રમી રહી છે. દીકરો અજમાલને એકેય નથી ને, એટલે આ વસ્તી મારાથી મોઢા સંતાડે છે. માટે પુષ્પ એક તમે અવતાર ધારણ કરો. શિવે સપના રૂપે કીધું હતું કે દ્વારિકા જાઓ, જરૂર તમારી મનોકામના પૂરી કરશે. તો અહીંથી મને નિરાશ ન કાઢતા મારા બાપ. અરે ભક્તરાજ, આજે દ્વારકાના દ્વાર સુધી આવે તમને નિરાશ તો નહીં જવા દઉં. માટે લ્યો અમર ડાલીના પેલા પુષ્પ આપું છું. હે આજે અમારા ડાલીના પેલા પુષ્પ આપો. રાજ અમારા એ ડાલીના નાથ મન મુમોતયા પા. હે આની સેવા કરજો, નવ નવ માસ આની સેવા કરજો, નવ નવ માસ પારા. હે આવીને પૂરા પોડા છે. આની સેવા કરી નવા નવા માતયાની સેવા કરશું. નવા નવા માસ પારે તે આવીને ઓલે બુદ્ધિ પોંદો જોરે. અરે પ્રભુ, આવ્યો તો એક પુષ્પના વરદાન હાટું, અને હવે આવ્યો છું તમારી પોકરણગઢની રયતને 12 ગૌની રાય ઉપર ભેરવા નામનો રાક્ષસ. માણસ તો શું પણ ચકલા જેવી જાત રહેવા દેતો નથી. જો આનો સહાય કરવો હોય તો તમારે અવતાર ધારણ કરવો પડે ને બીજું પુષ્પ આપો, એટલે મારે સુખ ને શાંતિ થઈ જાય. અહીંથી મને નિરાશ ના પાડ તમારા બાપ. અરે ભક્તરાજ, તમે શું વાત કરો છો? મને અવતાર ધારણ કરવાનું કહો છો? હા મારા બાપ, તો ભક્તરાજ, મારે પણ તમારા ધર્મરાજના વચન જોઈએ છે. અવશ્ય મારા બાપ. અરે ભક્તરાજ, વચન દેતા પહેલા વિચાર કરજો. અરે કનૈયા, જે જોઈ તો મને મારા તને પ્રાણ આપી દો મારા બાપ. કારણ કે અત્યારે તમારી સામે ભગવાન ઉભો છે, ત્યારે તમારી સામે તમારો દીકરો છે. અવશ્ય મારો બાપ. તો લ્યો અમારો અમરડાલાનું બીજું પુષ્પ આપું છું. હે આજે અમારા ડાલીના બીજા પુષ્પ આપો. હે આની સેવા કરજો, નવ નવ માસ આની સેવા કરજો, નવ નવ માસ નવા હે માસે રે કનૈયો આવા છે રે. અમર રે ડાલીના થયા બીજા પુષ્પાયા તારે. સાગરીએ બોધીને મારો પોકરણગઢમાં આવશે રે. હે કનૈયા, તું મારા બાપ આવી તો બરોબર છે, તે બીજા પુષ્પ આપ્યા એ પણ બરોબર છે, પણ તમારી નિશાની ખરી મારા બાપ. હા ભક્તરાજ, અહીં આકાશમાં ઘોર નગરા વાગે તમારા મહેલમાં 5 કુમકુમને પગલી પડે તો માટે દ્વારકાના નાથ પધાર્યા છે. અવશ્ય મારા બાપ. આ 2 પુષ્પ આપ્યાનું નામ શું ધરાવ મારા બાપ? હા ભક્તરાજ, પહેલું પુષ્પ આપ્યું છે તેમનું નામ વિરમદેવ રાખજો, અને બીજું પુષ્પ છે તેમનું નામ રામદેવ ધરાવજો. અવશ્ય મારા બાપ. પણ પોકરણગઢની રયતને ફેરવા નામનો જો રાક્ષસ, તમારે સહાય કરવો પડશે, એના માટે તમે ભૂલી ન જતા. અવશ્ય ભક્તરાજ. હા, દ્વારકામાં આવ્યો તો ખાલી એક જ પુષ્પનો વરદાન હતું. મારા નાથે તો 2 પુષ્પ આપ્યા હે. 2 પુષ્પ આપીને કીધું છે કે ઘોર નગારા વાગે, કુમકુમના મહેલની ફંગલી પડે, એટલે આ દ્વારકા વાળો કોઈને નિરાશ ન કાઢે. એક વાર તો 10 માંગો તો 20 આપે બાપુ. એટલે એ માંગુ 10 આપે 20 માંગુ, 10 આપે 20 મારો દુવારે કનીશ માંગુ, 10 આપે 20 મારો દુવારે કનીશ તારે. દાદાને ત્યાં ખોટ છે. ઓલો રાજા રંગીલો રણા છોડશે. માંગુ 20 આપે 30 માંગુ, 20 આપે 30 માંગુ, 20 આપે 30 મારો દુવારે કનીશ તારે. દાદાને ત્યાં કાંઈ ખોટ છે. ઓલો રાજા રંગીલો રણા છોડશે.
થોડુંક મટીરિયલ રાખો. અરે મારા નાથ, અરે મારા નાથ, મેં જોયું નથી પણ સાંભળ્યું છે. તો તમારી રાસલીલા બતાવી દો અને એ જ રાસલીલામાં મને પોકરનો ગઢ ભેગો કરો. મારે બીજું કાંઈ જોતું જ નથી. હાલો ભક્તરાજ રાજેશ બતાવો. અવશ્ય. મટીરિયલ બધું પતી જાય, મટીરિયલ પતી જાય તો કાકા વાંકા ને રહે બીજા પારકા પર હા હા ભૂલો ભૂલો જો પડે ભગવાન હે હે તારા એવા કરતનમાં અરે તને સ્વર્ગ ભૂલાવો સાંભળા દ્વારકામાં જઈ તારો દી થયો અને મને ઘડી કમા આનાન પડના આપણા મેળના અરે તું તો ભૂલી ગયો ભગવાન. મારે કૃષ્ણ જોયા ઘણા કોટ માધવ કુળનો માંડવો અને જાદવ કુળ કે પરણે રાણી રાધિકા હે પરણવા આવે છે કે લોકા આવે છે કે લોકાન સૈયાર હાલો ને પરણવા આવે છે કે લોકાન સૈયાર હાલો ને આવે છે કે લોકાન સૈયાર હાલો ને અને કૃષ્ણ જોયા ના ઘણા કોડ સૈયાર હાલો ને મારે કૃષ્ણ જોયા ના ઘણા કોડ સૈયાર હાલો ને માતા ઉમૈયાને લાગુ પાય સૈયાર હાલો ને માતા ઉમૈયાને લાગુ પાય સૈયાર હાલો ને કે ખમ ખમ વાગે ઘૂઘરા અને ચાપે આવી જાય માતા જશોદાની એ વારણા એ પરણી આવ્યા છે કુંવર કાન સૈયર હાલો ને આવ્યા છે ગોકુળ કાન સૈયર હાલો ને કૃષ્ણ જયના ઘણા કોણ સૈયર હાલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોલ સૈયર હાલો ને માતા કુમૈયાને લાગુ પાય સૈયર હાલો ને માતા ઉમિયાને લાગુ પાય સૈયર હાલો ને માતા કુમૈયાને લાગુ પાય સૈયર હાલો ને માતા ઉમિયાને લાગુ પાય સૈયર હાલો ને કે સવ સોનાની વાલા તારી દ્વારકા અને ધનગણના દેવો
પણ ફરતો રત્નાકર સાગર ગુગવે એમાં રાજ કરે રણ છોડ સૈયર હાલો ને રાજ કરે છે રણ છોડ સૈયર હાલો ને માર્ગ મેલો મોહનજી મને માર કરે મને જાવા દો અરે વરદાયા તું બાણ તમારા મને મારા લે જાવા દો મહિને જાતા કોણ રોકે છે સાંભળને રાધે ચારી અરે મહિનો રચના ગાળ જેને બેલનાને વજનારી નાની કઈના બોલ સકાના એ તોરે ને જોગાળા અરે કઠણ રાતમાં મખન સતડું ગાયું ચારી માગોવાળા અરે હો ગોવાળીઓ તું ગોવાળા મારી તમે ત્યાં તું મળશે અરે હંસ ધની કાય મત હોય તો સાત તેરી તું મળશે અરે નહીં તેરી નવકાના જીવને રોક જાજો કરનારી અરે રઘુનાથના સ્વામી સાંભળ્યા ઘેલા જાજો ગિરધારી રેવા ઘેલા જાજો ગિરધારી રેવા ઘેલા જાજો ગિરધાર કૃષ્ણ કનૈયાલાલ કી જય અરે હા રાજા આજ મને વચન દઈ દીધા છે પણ મારા મોટા ભાઈ હળદારીને ખબર નથી તો લાવ હાલ ને હાલ દ્વારકામાં બોલાવો આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે હે આવજો દ્વારી કાની રે મોજા આવજો દ્વારી કાની રે મોજા બોલાવે બળદેવ આવજો રે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવી આવ્યા દ્વારકા મોજાર આવ્યા દ્વારકા મોજાર કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે હા 6 મહિનાથી દ્વારકામાં પગ નથી દીધો ને પગ દીધો ને રીવને ગળાટે પાટા છે ને તો આવ પૂછી ગયો હે આજે ગળાટે પાટા ના બાંધા રે તને મારા માર તને દીદી ગળાટે પાટા ના બાંધા રે રાજા લાલાને પઠાર મિલન તેરે પઠાન તે મારા અમને માર નતે દીધે અમને ગાર લાલાને પઠાર મિલન તેરે પઠાન આજે ભોળા રે ભગએ અમને માર મારા મારા લાડોડા ના માર મારા લાડોડા ના માર લાડોડા માર માથે લાલ ફૂટી અરે આજે લાડોડા માર માથે સંતોષ નાર થયો મારા જારે ગેરા માર મારા જારે ગેરા માર અરે માર માથે લાલ ફૂટી અરે આજે દેવો નો દુશ્મન કોઈ રે નથી ભગત હો મારા વીર ભગત હો મારા વીર દેવો નો દુશ્મન કોઈ રે નથી ભક્ત નો કહેવાય તો દુશ્મન કહેવાય આવે નહીં મારી પાસે હજી નકા તારા ભાઈના હલમાં કરી તાકાત છે તો પણ તું પણ જોઈ લે એ આજે હલના હથિયારમાં આવે તારે તારો આજે હલના હથિયારમાં આવે તારે તારો બડે ભાઈઓ બડે વાજાની દેવા કોણ કે હું બોલાનો રાજવી રે આજે મોરલી ની માયા મોરી બેઠે રે કરો કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ કપતે કેવાય કોણ કે હું દ્વારકાનો
માયાળું કહેવાય કોણ કે હું દ્વારકાનો રાજવીર આજે ચાંદો રે સુરજ વિલા જુદારે રાખો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળું કહેવાય કોણ કે હું દ્વારકાનો રાજવીર આજે 9 લાખ તારા વીરાયા ભેળે રાખો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળું કહેવાય કોણ કે હું દ્વારકાનો રાજવીર આજે 999 ધીરે ધીરે કરો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળું કહેવાય કોણ કે હું દ્વારકાનો રાજવીર આજે મોરલીની માયા મારી બેટી રે કરો કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કોણ કે હું દ્વારકાનો રાજવીર અરે વીરા મારે પેલા તમારા વચન જ હોય છે હા વીરા અમુક વાત એવી હોય એવી પણ હોય છે કે અહીંયા વચનની પણ જરૂર પડે છે વીરા વચન માંગ્યા જેવું હોય એવું માંગે. અરે વીરા વચન આપો તો માટે ભૂલી તો નહીં જાવ ને વીરા રઘુકુ રીતરી આવે પ્રાણ જાય પણ વચન નો જાય. અરે વીરા તો સાંભળો આપણે બંને ભાઈના દ્વારકા છોડી અને પોગણગઢ અવતાર ધારણ કરવાનો છે વીરા આજે ભોળાવી ભોળવી ને વીરા એવા વાયદા
હે યા